હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુઓમાં કોઈ ન્યુક્લિયસની આસપાસ જ્યારે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય છે તો એના માટેની કક્ષીય ત્રિજ્યા, પછી કક્ષીય વેગ, એના અંદર જે કેટલી ઉર્જા એને સંગ્રહ કરી છે, મતલબ કેટલી ઉર્જા લઈ અને એ બંધિત અવસ્થામાં રહેલો છે, તો એ ઉર્જાના સૂત્રો, ત્યાર પછી આપણે આવર્તકાળ, કોણીય આવૃત્તિ, એના સૂત્રો જોયા, કેટલાક દાખલા પણ જોયા. આજે આપણે કેટલીક વધારાની માહિતી મેળવવાના છીએ. વર્ણપટ. તમારા ટેક્સ્ટ બુકની અંદર આ પોઈન્ટ કોઈ આકૃતિ સ્વરૂપે આવી રીતે બુકમાં નહીં આપ્યો, પણ બુકમાં પરમાણુ વર્ણપટ એ જે પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટ સમજવા માટે આપણે આ 3 ભાગ સમજવા ખાસ જરૂરી છે. ઓકે, ચલો સમજીએ કે વર્ણપટ એટલે શું. પહેલા સિમ્પલ આપણે સમજીએ કે વર્ણપટ એટલે શું. તો ખબર હશે કે ભાઈ મેઘધનુષ્ય જ્યારે દેખાતું હોય છે ત્યારે અલગ અલગ રંગના તમને પટ્ટા દેખાય છે. તો આ અલગ અલગ રંગના પટ્ટા જેને આપણે વર્ણપટ તરીકે ઓળખી શકીએ. બરાબર છે? ઓકે, તો વર્ણપટનો અભ્યાસ કરવા માટે આપણે 3 પ્રકાર લઈ લઈએ. પહેલો પ્રકાર છે સતત વર્ણપટ, બીજું છે શોષણ વર્ણપટ અને ત્રીજું છે ઉત્સર્જન વર્ણપટ. તો આ 3 પ્રકારના વર્ણપટ હોય છે. જો કે આ 3 વર્ણપટ ફરીથી કહું છું, તમારી ટેક્સ્ટ બુકમાં વધારાના પોઈન્ટ તરીકે છે, મતલબ કે આ બુકમાં નથી, પણ જે મુદ્દો આપણે સમજવાનો છે એ સમજવા માટે આ પોઈન્ટ સમજવા ખાસ જરૂરી છે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ સતત વર્ણપટ. ચલો, સતત વર્ણપટ આપણે કોને કહીશું? તો તમને દેખાય છે કે એક પ્રિઝમ છે. આ પ્રિઝમ ઉપર અહીંયાથી આપણે શ્વેત પ્રકાશ આપણે આપાત કરીએ. અહીંથી શ્વેત પ્રકાશ જેવો આપાત કરીશું તો એ પ્રકાશ જેવા પ્રિઝમમાં જશે તો પ્રિઝમ શું કરશે? એ શ્વેત પ્રકાશનું અલગ અલગ રંગના પટ્ટાઓમાં વિભાજિત કરશે. કેમ? એ આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં એના વિશેની વાત કરી ચૂકેલા છીએ. તો અહીંથી જે પ્રકાશ જશે એ પ્રકાશ પ્રિઝમમાંથી જ્યારે બહાર નીકળે છે તો બહાર નીકળશે ત્યારે પડદા ઉપર તમને શ્વેત પ્રકાશના અલગ અલગ રંગના પટ્ટા દેખાશે. કેમ? કારણ કે દરેકના કોણીય જે વિચલન કોણ દરેકનો અલગ અલગ હોય એટલા માટે. તો શ્વેત પ્રકાશ પ્રિઝમમાંથી જ્યારે બહાર નીકળશે અને સામેના ભાગમાં આપણે પડદો રાખીશું તો આ પડદા ઉપર અલગ અલગ રંગના પટ્ટા આપણને જોવા મળશે. તો સામેના પડદા ઉપર અલગ અલગ રંગના આપણને પટ્ટા જોવા મળ્યા. તો હવે આ જે પટ્ટા હતા એ પટ્ટાને આપણે અહીંયા આડી આકૃતિમાં જોવાનો પ્રયત્ન કરીએ. તમે મેઘધનુષ્ય જોયેલું છે. શું મેઘધનુષ્યમાં તમને એવું દેખાય છે કે ભાઈ લાલ રંગ, પછી બ્લુ રંગ, ધારો કે પીળો રંગ હોય કે જાંબલી રંગ હોય, તો આ બધા રંગના જે પટ્ટાઓ છે એ શું છૂટા છૂટા હોય છે કે ભાઈ લાલ, બ્લુ, ગ્રીન? તો આ બધા રંગના પટ્ટા એકબીજાની અંદર ભળેલા હોય છે. એટલે કે લાલ રંગનો પટ્ટો જેવો પૂરો થવા આવે તરત જ બીજા રંગનો પટ્ટો, તરત જ એના પછી ત્રીજા રંગનો પટ્ટો, તરત જ ચોથા રંગનો પટ્ટો. તો આમ પ્રિઝમમાં પણ સેમ એવું જ થાય છે કે પ્રિઝમની બહારથી આપણે શ્વેત પ્રકાશ આપાત કરીશું અને સામેના પડદા ઉપર એ શ્વેત પ્રકાશથી બનેલા જે શ્વેત પ્રકાશ જે અલગ અલગ રંગોથી બનેલો છે તો એ અલગ અલગ રંગ સામેના ડિસ્પ્લે ઉપર પડદા ઉપર જોવાનો પ્રયત્ન કરીશું તો આપણને આવી રીતે દેખાશે. એક રંગ, તરત જ બીજો રંગ, ત્રીજો, ચોથો, પાંચમો, આમ અલગ અલગ રંગ તમને સળંગ દેખાશે. સળંગ, વચ્ચે કોઈ ગેપ નહીં હોય. પહેલો રંગ પછી બીજો રંગ શરૂ થતો હોય તો વચ્ચે કોઈ ગેપ નહીં હોય. આ બંને વચ્ચે ગેપ નહીં હોય, અહીંયા ગેપ નહીં હોય, અહીંયા ગેપ નહીં હોય, અહીંયા ગેપ નહીં હોય. તો કોઈ જગ્યાએ ગેપ આપણને જોવા મળશે નહીં. તો આવી રીતે જે રંગોમાં વિભાજન થયેલું હોય અને જે વર્ણપટ જોવા મળે એને આપણે સતત વર્ણપટ કહીશું. બરાબર છે? ચલો હવે લઈએ શોષણ વર્ણપટ. શોષણ વર્ણપટમાં શું છે? તો સેમ આકૃતિ, કોઈ ફરક નહીં જાજો, પણ ફરકમાં આપણે એટલું કર્યું છે કે જે શ્વેત પ્રકાશ આપાત થયો હતો આ શ્વેત પ્રકાશના માર્ગમાં વચ્ચે આપણે એક ટ્યુબ લઈ લઈએ છીએ. આ ટ્યુબની ખાસિયત છે કે ટ્યુબની અંદરના ભાગમાં આપણે શૂન્યાવકાશ કરી દીધેલો છે.
શૂન્યાવકાશ કર્યા પછી અંદર ધારો કે સમજી લઈએ, ધારો કે અંદર નિયોન વાયુ ભરી દીધેલો છે. સમજી લઈએ, કોઈ ઉદાહરણ તરીકે નિયોન વાયુ લઈ લઈએ. તમે હિલિયમ પણ લઈ શકો, આપણે નિયોન વાયુ લઈને પ્રયોગો કરીએ. તો આ જે ટ્યુબ હતી એ ટ્યુબના અંદરના ભાગની અંદર આપણે નિયોન વાયુ લઈ લઈએ. પણ ખાસ વસ્તુ, એક પહેલી કન્ડિશન છે, તમે જ્યારે ટ્યુબની અંદર નિયોન વાયુ ભરતા હો ત્યારે આ કન્ડિશનમાં નિયોન વાયુમાં કોઈ પણ વધારાની ઉર્જા નહીં આપવાની. નિયોન વાયુના જે અણુઓ હોય એને બહારથી કોઈ વધારાની ઉર્જા નહીં આપવાની. સમજ્યા? બહારથી વધારાની ઉર્જા જો ના આપીએ તો આવી સ્થિતિમાં ટ્યુબમાં રહેલો નિયોન કે જેની અંદર રહેલા જે અણુઓ છે એ કેવી સ્થિતિમાં હશે? સામાન્ય સ્થિતિમાં. તો ટૂંકમાં ટ્યુબની અંદર ધારો કે નિયોન વાયુ ભરી દીધેલો છે. આ નિયોન વાયુ અત્યારે સામાન્ય સ્થિતિમાં છે, એને કોઈ વધારાની ઉર્જા આપી નથી. હવે આવા ટ્યુબને શ્વેત પ્રકાશના માર્ગમાં આપણે મૂકી દઈએ તો અહીંથી જ્યારે પ્રકાશ નીકળશે એ પ્રકાશ સામેના પડદા ઉપર જ્યારે ઝીલવામાં આવશે, આટલાથી આટલા ભાગમાં તમને અલગ અલગ રંગના પટ્ટા જોવા મળશે. તો સામેના ભાગમાં આપણને જે પડદા ઉપર જે પ્રકાશ જોવા મળશે એ પ્રકાશના જે રંગો છે, પટ્ટાઓ છે, એ આવા પ્રમાણે જોવા મળશે. એક, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, આમ અલગ અલગ રંગના પટ્ટાઓ તમને આવી રીતે જોવા મળશે. હવે બંને આકૃતિને થોડું અવલોકન કરો અને વિચારો કે બંનેમાં તફાવત શું છે. તો તફાવતમાં જોવા મળશે કે આની અંદર બે રંગના પટ્ટા વચ્ચે કોઈ જ ગેપ જોવા મળતો નથી. જ્યારે આની અંદર શું થશે? બે રંગના પટ્ટા વચ્ચે કોઈક ગેપ જોવા મળશે. આ બે રંગના પટ્ટા વચ્ચે કઈ ગેપ છે, પાછી ગેપ છે, પાછી ગેપ આવે છે, તો વચ્ચે ગેપ આવી જાય છે. હવે આવું કેમ થયું તો આપણે સમજીએ. જે ટ્યુબની અંદર ગેસ ભરેલો છે નિયોન, આ નિયોન ગેસના એક અણુની વાત કરીએ. ચલો ધારો કે આપણે આના એક અણુની વાત કરીએ. તો આ નિયોનનો એક અણુ છે. હવે આવા નિયોનના અણુ પર તમે જ્યારે શ્વેત પ્રકાશ આપાત કરશો, ધારો કે આપણે આ શ્વેત પ્રકાશ આપાત કર્યો, આ શ્વેત પ્રકાશ જો આપાત કરીશું તો આ શ્વેત પ્રકાશની અંદર ઘણા બધા ફોટોન રહેલા હશે. ફોટોન, બરાબર? તો શ્વેત પ્રકાશમાં ઘણા બધા ફોટોન રહેલા હોય. હવે આવા ફોટોન વાળો શ્વેત પ્રકાશ જ્યારે નિયોન અણુ પર અથડાય છે ત્યારે એમાંથી અમુક ફોટોનનું એ શોષણ કરી લેશે. જો ફોટોન, આપણે એક ધારો કે એમ વાત કરીએ કે ભાઈ પહેલો ફોટોન છે, આ પહેલો ફોટોન, પહેલા ફોટોનનું ધારો કે એ અણુએ શોષણ કરી લીધું, તો શોષણ કરશે તો એ ફોટોનની જે ઉર્જા હશે, ફોટોનની ઉર્જા કયા સૂત્રથી મળશે? HF અથવા તો hc/λ. તો આ ફોટોનની જે ઉર્જા છે એ આ અણુ શોષી લેશે. તો સમજી લઈએ કે ધારો કે પહેલો અણુ ફોટોનનો શોષાઈ ગયો, આ બીજો ફોટોન શોષાઈ ગયો, આ ત્રીજો ફોટોન શોષાઈ ગયો. એવું નહીં હોતું કે બધા ફોટોનનું શોષણ થાય છે. અમુક ફોટોનનું આ અણુ શોષણ કરી દે છે. તો જે ફોટોનનું શોષણ કર્યું એટલી ઉર્જા તો ગઈ, એટલી ઉર્જા તો ઓછી થઈ ગઈ. પહેલો ફોટોન શોષાઈ ગયો તો એની ઉર્જા HF અથવા તો hc/λ એટલી શોષાઈ ગઈ. બીજો ફોટોન શોષાયો તો એટલી ઉર્જા શોષાઈ ગઈ. આની અંદર શું થતું હતું કે વચ્ચે તમે કોઈ પણ પ્રકારનો વાયુ ભરેલો કોઈ પણ ટ્યુબ રાખી નથી, એટલે બધા ફોટોન જતા હતા પ્રિઝમમાં, ત્યાંથી આવતા હતા સામેના પડદા ઉપર, એટલે કોઈ પણ ફોટોનનું શોષણ થતું નહોતું. માટે સામેના પડદા ઉપર તમને સતત રંગો જોવા મળતા હતા. જ્યારે અહીંયા આગળ અમુક ફોટોનનું શોષણ થઈ જાય છે. ધારો કે પહેલો ફોટોન શોષાયો તો એની ઉર્જા HF1, બીજો ફોટોન શોષાયો તો એની ઉર્જા HF2, ત્રીજો ફોટોન શોષાયો તો એની ઉર્જા HF3. તો આટલી ઉર્જાનું શોષણ કરી દે છે, જેના લીધે રંગો સતત મળવાને લીધે જે ભાગમાં તમને કલર દેખાતો નહીં, જેમ કે આ ભાગમાં તમને કલર નહીં દેખાતો, અહીંયા પણ કલર દેખાતો નથી, અહીંયા પણ કલર નહીં દેખાતો, અહીંયા પણ કલર દેખાતો નથી. તો જે જગ્યાએ તમને કલર દેખાશે નહીં એનો મતલબ એવો થયો કે એ જગ્યાના ફોટોનનું શોષણ થઈ જાય છે.
ધારો કે આ જગ્યામાંથી ફોટોનનું શોષણ થયું તો એને અનુરૂપ આવૃત્તિ f1 નું શોષણ થઈ ગઈ અથવા તો તરંગ લંબાઈ λ1 જતી રહી. આ બીજો જે ભાગ રહ્યો એના ફોટોનનું શોષણ થયું તો એની ઉર્જા જતી રહી, મતલબ કે એની આવૃત્તિ f2 અથવા તો તરંગ લંબાઈ λ2 જતી રહી. તો એવી જ રીતે જે ભાગમાંથી ફોટોનનું શોષણ થાય છે એ ભાગની ઉર્જા ગાયબ થઈ જાય છે, માટે રંગો તમને સતત નહીં મળતા. માટે આવા પ્રકારના વર્ણપટને આપણે અસતત વર્ણપટ પણ કહીશું. અહીંયા આગળ શું થાય છે, જે ફોટોન છે એ ફોટોનની ઉર્જાનું શોષણ થાય છે. તો અહીંયા શું થશે, ઉર્જાનું શોષણ થાય છે, અને જે ફોટોનની ઉર્જાનું શોષણ થાય છે એ ફોટોન અહીં આગળ ગેરહાજર રહે છે. ક્લિયર? સોરી. તો શોષણ વર્ણપટમાં ખબર પડી ગઈ. ત્યારબાદ આપણે લઈએ ઉત્સર્જન વર્ણપટ. શોષણ અને ઉત્સર્જન બંનેની આકૃતિ તમે જોશો તો લગભગ સેમ જેવી છે, પણ બંનેમાં તફાવત શું છે? સોરી. બંનેમાં તફાવત એ છે કે અહીંયા જે આપણે ટ્યુબ રાખી હતી એ જ ટ્યુબ રાખી છે અહીંયા આગળ. જે અહીંયા આગળ તમે નિયન વાયુ ભર્યો તો એ જ નિયન વાયુ અહીંયા ભર્યો છે, પણ અહીંયા આગળ નિયન વાયુને આપણે સામાન્ય સ્થિતિમાં રાખ્યો તો, જ્યારે અહીંયા નિયન વાયુને ઉત્તેજિત સ્થિતિમાં. તો સામાન્યમાંથી ઉત્તેજિત સ્થિતિ કેવી રીતે બનાવવામાં આવે છે? તો ટ્યુબ હોય, આ ટ્યુબના બે છેડા એનોડ કેથોડ તમે કહી શકો, બે છેડા વચ્ચે ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો તો શું થશે? તો અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો આવી સ્થિતિમાં અણુઓ એ સંપૂર્ણ ઉર્જા લેશે, પૂરતી ઉર્જા લેશે, અને ઉર્જા લઈ અને ઉત્તેજિત થાય છે. તો આવી રીતે એને ઉત્તેજિત કરવામાં આવે છે કે અણુઓમાં આ જે ટ્યુબની અંદર રહેલો નિયોન વાયુ, એના જે અણુઓ હતા, તો આ ટ્યુબના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપી અણુઓને પૂરતી ઉર્જા આપવામાં આવે છે, માટે એ ઉત્તેજિત થાય છે. તો આવી ઉત્તેજિત સ્થિતિ બનાવવામાં આવે છે. હવે આ ટ્યુબમાંથી જ્યારે શ્વેત પ્રકાશ આપણે અહીંયાથી આપાત કરીએ છીએ, શ્વેત પ્રકાશ આપણે આપાત કર્યો તો સામેના પડદા ઉપર આપણને અલગ અલગ રંગના પટ્ટા જોવા મળ્યા. એના આપણે આડી આકૃતિમાં લીધા તો આવી રીતના જોવા મળ્યા કે ભાઈ પહેલો રંગ, બીજો રંગ, ત્રીજો રંગ, ચોથો રંગ. તો અહીંયા આગળ અલગ અલગ રંગ તો દેખવા મળ્યા જ, પણ આ બધા રંગો વચ્ચેની જે ગેપ હતી એ વધારે માત્રામાં હતી. તો આવું કેમ થયું? તો સમજીએ કે ભાઈ આ ટ્યુબ, એની અંદર રહેલો જે નિયોન, એ નિયોનનો એક અણુ લઈ લઈએ અહીં આગળ. આ નિયોનનો અણુ ઉત્તેજિત અવસ્થામાં છે એવું કહી શકીએ. હવે આના ઉપર તમે શ્વેત પ્રકાશ આપાત કરો છો, તો અહીંયાથી આપણે શ્વેત પ્રકાશ આપાત કર્યો. ઓકે. તમે જેવો શ્વેત પ્રકાશ આપાત કરશો તો શ્વેત પ્રકાશની અંદર ઘણા બધા ફોટોન રહેલા હશે. અહીં આગળ, અહીં આગળ, અહીં આગળ, અહીં આગળ ઘણા બધા ફોટોન અંદર રહેલા હોય. હવે શું થશે જોજો કે ભાઈ આ નિયોનનો જે અણુ હતો, આ નિયોનના અણુની અંદર રહેલા જે પરમાણુઓ છે, ધારો કે આપણે પરમાણુની જ વાત કરીએ, ચલો નિયોનનો પરમાણુ લઈ લઈએ, આ એક જ પરમાણુની વાત કરીએ, તો આ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હશે. એમાંથી શું કરશે કે એક ઇલેક્ટ્રોન એક ફોટોનનું શોષણ કરી લેશે. સમજ્યા? એક ઇલેક્ટ્રોન એક ફોટોનનું શોષણ કરી લીધું, બીજો ઇલેક્ટ્રોન બીજા ફોટોનનું શોષણ કરી લેશે, ત્રીજો ઇલેક્ટ્રોન ત્રીજા ફોટોનનું શોષણ કરી લેશે. પછી શું થશે? ધારો કે પહેલો ઇલેક્ટ્રોન પહેલા ફોટોનનું શોષણ કરી લીધું, તો એ ઇલેક્ટ્રોન એ એની સામાન્ય સ્થિતિમાંથી ઉત્તેજિત થઈ અને અંતિમ સ્થિતિ એટલે બીજી અવસ્થામાં જતો રહે છે. ઇલેક્ટ્રોન શું કરશે? એની મૂળ અવસ્થામાંથી સક્રાંતિ કરી અને બીજી અવસ્થામાં જતો રહેશે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન હતો, પરમાણુની આસપાસ ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોને એક ફોટોનનું શોષણ કર્યું, માટે એ ફોટોનની જે ઉર્જા હતી એ ઉર્જા લીધી, ઉર્જા લઈ ઇલેક્ટ્રોન એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતો રહ્યો.
બરાબર, પણ આ ઇલેક્ટ્રોન બીજી અવસ્થામાં જાજો સમય રહેતો નહીં. તો એ શું કરશે કે આ જે બીજી અવસ્થા હતી એમાંથી પાછો મૂળ અવસ્થામાં પાછો આવી જાય છે. અને જ્યારે મૂળ અવસ્થામાં પાછો આવશે તો એણે લીધેલી વધારાની ઉર્જા લઈને જ ગયો તો એણે લીધેલી જે વધારાની ઉર્જા છે એ વધારાની ઉર્જા એ વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરે છે. વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત કરી દેશે. આ જે વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થતી ઉર્જા હતી એનું મૂલ્ય હશે HF અથવા તો hc/λ. આટલા સ્વરૂપની ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. અને ઉત્સર્જિત થતી વિકિરણ ઉર્જા આપણને પડદા ઉપર આવા રંગના પટ્ટાઓ સ્વરૂપે જોવા મળશે. સમજ્યા? તો આ ઘટનામાં શું થયું કે નિયોનનો એક પરમાણુ એની આસપાસ ફરતો એક ઇલેક્ટ્રોન એ એક ફોટોનનું શોષણ કરી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતો રહે છે. ઊંચી અવસ્થામાંથી એની વધારે જે ઉર્જાવાળી જે અવસ્થા હોય છે એ અવસ્થામાં જાજો સમય ટકતો નહીં. માટે શું કરશે? એ પાછો મૂળ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે. માટે એને લીધેલી ઉર્જા વિકિરણ ઉર્જા સ્વરૂપે ગુમાવી દેશે અથવા તો ઉત્સર્જિત કરશે. અને એની ઉર્જાનું મૂલ્ય હશે HF અથવા તો hc/λ. તો આટલા મૂલ્યની ઉર્જા એ ગુમાવી દે છે. એ ઉર્જા ઉત્સર્જિત કરે છે. એ ઉર્જા તમને સામેના પડદા ઉપર રંગના પટ્ટા સ્વરૂપે જોવા મળશે. તો અહીં આગળ એક રંગ તો એક વિકિરણ ઉર્જા, બીજો રંગ બીજા ઇલેક્ટ્રોનની વિકિરણ ઉર્જા, ત્રીજો રંગ ત્રીજા ઇલેક્ટ્રોનની વિકિરણ ઉર્જા, એમ અલગ અલગ રંગના આવી રીતે પાતળી લાઈનો સ્વરૂપે તમને સામેના પડદા ઉપર કલર જોવા મળશે. તો આમ વર્ણપટ કે જે ત્રણ પ્રકારના હતા, સતત વર્ણપટ, શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ, તો આના વિશેની માહિતી આપણે સમજવી ખાસ જરૂરી છે. પહેલી વાત. બીજી વાત એ કે ભાઈ આપણે જે પ્રયોગો જોયા અથવા તો જે થિયરી ભણ્યા એમાં કોઈ એક જ વાયુ લીધો તો નિયોન. જો હું વાયુ બદલી કાઢું, નિયોનના બદલે ધારો કે હું હિલિયમ લઈ લઉં, તો આ જે વર્ણપટ તમને જોવા મળ્યો એ વર્ણપટ પણ બદલાઈ જાય. પાછો વાયુ તમે બદલી કાઢો, બીજો વાયુ લઈ લો, તો પાછો આ જે વર્ણપટ છે એ બદલાઈ જશે. તો આમ એક વાત ખાસ ધ્યાન રાખવાની કે અલગ અલગ વાયુ પ્રમાણેના વર્ણપટ અલગ અલગ હોય છે. નિયોન તેના માટેનો ચોક્કસ પ્રકારનો વર્ણપટ, હિલિયમ એના માટેનો ચોક્કસ પ્રકારનો વર્ણપટ. આમ અલગ અલગ વાયુ બદલી કાઢો એમ વર્ણપટ પણ બદલાય. ટૂંકમાં એમ કહી શકો કે દરેક માણસ છે, દરેક માણસના હાથની આંગળીઓની વાત કરીએ તો હાથની આંગળીઓની જે છાપ છે એ દરેક માણસોમાં એક સમાન હોતી નહીં, અલગ અલગ હોય છે. તો આ આંગળીની જે છાપ છે એ જે તે માણસની આઈડેન્ટિટી કહેવાય. એવી જ રીતે આ વર્ણપટની ડિઝાઇન એ જે તે વાયુની આઈડેન્ટિટી કહેવાશે. બરાબર? હિલિયમ માટે ચોક્કસ પ્રકારનો વર્ણપટ, નિયોન માટે પણ ચોક્કસ પ્રકારનો વર્ણપટ, અલગ અલગ વાયુ માટે પણ ચોક્કસ પ્રકારના વર્ણપટ ફિક્સ જ છે. એ આની આંગળીઓની છાપ બરાબર કહેવાય. ક્લિયર? ઓકે. તો આટલા મુદ્દાઓ તમે સમજ્યા. તો આના પછી પરમાણુ વર્ણપટની એક નાની થિયરી છે, એના પોઈન્ટો તમને આસાનીથી સમજણ પડશે. કયા પોઈન્ટો છે આપણે નેક્સ્ટ થિયરીમાં એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. હેલો ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે પરમાણુ વર્ણપટના ત્રણ પ્રકાર જોઈ ગયા: સતત વર્ણપટ, શોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. તો એ તો આપણે આપણી સમજ માટે હતા, પણ બુકમાં જે તમારે વર્ણપટ વિશેનો જે ખ્યાલ આપેલો છે એક થિયરિટિકલ સ્વરૂપનો આપેલો છે, જે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એ આગળના ત્રણ મુદ્દાઓ જો ખબર પડી છે તો જ ખબર પડશે. તો સૌથી પહેલો પોઈન્ટ લખેલો છે કે દરેક તત્વને તેના દ્વારા ઉત્સર્જિત વિકિરણનો લાક્ષણિક વર્ણપટ હોય છે. મેં તમને પહેલા જ કીધું કે દરેક તત્વને એક ચોક્કસ પ્રકારનો વર્ણપટ હોય છે. તત્વ બદલાઈ ગયું એટલે વર્ણપટ બદલાઈ ગયો. આંગળીઓની નિશાની જેવું તત્વ એને ચોક્કસ પ્રકારનો વર્ણપટ હોય, તત્વ બદલાઈ જાય તો વર્ણપટની છાપ પણ બદલાઈ જાય છે. બીજો છે કે નીચા દબાણે વાયુ કે બાષ્પમાંથી સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે છે. તો અહીંયા આગળ જોયું હતું ઉત્તેજિત પ્રકારનો જે વર્ણપટ મળ્યો હતો એમાં શું થતું હતું કે ટ્યુબની અંદર જે નિયોન વાયુ ભરેલો હતો એને ઉત્તેજિત કેવી રીતે કર્યો?
બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો, વિદ્યુત પ્રવાહ આપ્યો, જેના લીધે અંદર રહેલા અણુઓ એ ઉત્તેજિત થયા. તો નીચા દબાણે વાયુ કે બાષ્પમાંથી સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેને ઉત્તેજિત કરવામાં આવે છે. ત્યારે ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં, ત્યારે એનો વર્ણપટ જુઓ, ત્યારે જે એના લીધે મળતો જે વર્ણપટ હતો તમે જોયો તો અહીંયા આગળ, તો એ વર્ણપટમાં અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ હાજર દેખાશે. તો તરંગ લંબાઈ જે વર્ણપટ તમે જોયો તો ચોક્કસ રંગના પટ્ટાઓ જ જોવા મળ્યા. એનો મતલબ અમુક નિશ્ચિત તરંગ લંબાઈઓ જ તમને જોવા મળી. જે જેને ઉત્સર્જન રેખીય વર્ણપટ કહે છે. તો ઉત્સર્જન રેખીય વર્ણપટ જોયો તો કેવો દેખાતો હતો? લાઈનો જ દેખાતી હતી. આ લાઈનો એ ચોક્કસ તરંગ લંબાઈ વાળો જ પ્રકાશ તમને દેખાતો હતો, બાકીનો ભાગ તમને દેખાતો નતો. આનો આકાર કેવા સ્વરૂપનો દેખાશે કે અંધકારમય પાર્શ્વભૂમિ, એટલે અંધકારમય પાછળનો ભાગ અંધારાવાળો છે, અંધકારમય પાર્શ્વભૂમિમાં પ્રકાશિત રંગીન રેખાઓ હોય એવો તમને દેખાતો હતો. તો અહીંયા આગળ તમે આકૃતિ જોઈ હતી, આખો અંધકારમય પાછળનો ભાગ એમાં પ્રકાશિત રેખાઓ હોય એવો તમને ભાગ દેખાતો હતો. ત્યાર પછી કોઈ પણ વાયુના ઉત્સર્જિત રેખીય વર્ણપટનો અભ્યાસ તે વાયુની ઓળખ માટે ઉંગલી છાપ જેવું કાર્ય કરે છે. કોઈ પણ વાયુના વર્ણપટનો તમે અભ્યાસ કરો છો તો એ વર્ણપટ ચોક્કસ વાયુ માટે ચોક્કસ જ હોય છે. જેમ કે આપણી આંગળીની છાપ દરેક વ્યક્તિ દીઠ અલગ અલગ હોય, આ આંગળીઓની છાપ એ વ્યક્તિની આઈડેન્ટિટી, ઓળખ કહેવાય. એવી રીતે વર્ણપટ પણ વાયુની ઓળખ કહેવાશે. એના પછી જ્યારે શ્વેત પ્રકાશ વાયુમાંથી પસાર થઈને, એટલે બીજો વિભાગ જે શોષણ વિભાગ હતો એના અંદર, કે જ્યારે શ્વેત પ્રકાશ વાયુમાંથી પસાર થઈને મળતો જે નિર્ગમિત પ્રકાશ હતો, એટલે પાછળના ભાગ ઉપર પડદા ઉપર દેખાતો હતો, એ નિર્ગમિત પ્રકાશનું સ્પેક્ટ્રોમીટર નામનું એક સાધન છે. આ સાધન દ્વારા વિશ્લેષણ જ્યારે કરવામાં આવ્યું ત્યારે આપણને વર્ણપટમાં કેટલીક અપ્રકાશિત રેખાઓ જોવા મળી. તમે જોયો તો વર્ણપટ, એક ભાગ પ્રકાશિત, વચ્ચે થોડો નાનો અપ્રકાશિત, પાછો બીજો પટ્ટો, ત્રીજો પટ્ટો, ચોથો પટ્ટો, પાંચમો પટ્ટો. તો આ બધા જ રંગના પટ્ટાની વચ્ચે અપ્રકાશિત કેટલીક કાળી અપ્રકાશિત રેખાઓ જોવા મળશે. આ અપ્રકાશિત રેખાઓ બરાબર તે જ તરંગ લંબાઈઓને અનુરૂપ હોય છે. આ જે અપ્રકાશિત પટ્ટાઓ કેમ દેખવા મળ્યા? કારણ કે ટ્યુબની અંદર રહેલો જે વાયુ હતો એના અણુઓ ફોટોનનું શોષણ કરી લે છે, ચોક્કસ તરંગ લંબાઈ વાળા ફોટોનનું શોષણ કરી લે છે, માટે તમને અંધકારમય ભાગ દેખાશે. તો આ અપ્રકાશિત રેખાઓ બરાબર તે જ તરંગ લંબાઈઓને અનુરૂપ હોય છે જે વાયુના ઉત્સર્જન વર્ણપટમાં જોવા મળતી હતી. વાયુના ઉત્સર્જન વર્ણપટમાં તમને જે જોવા મળી હતી એ જ. જે અપ્રકાશિત પટ્ટાઓ હતા એ કયા? જે ઉત્સર્જન વર્ણપટમાં વધારે અપ્રકાશિત ભાગ હતો એ જ. આ અપ્રકાશિત રેખાઓથી બનતા વર્ણપટને વાયુના દ્રવ્યનો શોષણ વર્ણપટ કહે છે. તો શોષણ વર્ણપટની અંદર વચ્ચેના ભાગમાં જે પટ્ટાઓ જોવા મળતા હતા અપ્રકાશિત, તો આ અપ્રકાશિત પટ્ટાઓ એ વાસ્તવમાં વાયુના અણુઓ ચોક્કસ પ્રકારના ફોટોનની ઉર્જાનું શોષણ કરી લે છે, એટલે કે ચોક્કસ તરંગ લંબાઈ વાળા ફોટોનનું શોષણ કરી લે છે, જેના લીધે તમને અપ્રકાશિત પટ્ટાઓ દેખાય છે. અને આવી રીતે મળતા વર્ણપટને આપણે શોષણ વર્ણપટ કહીએ છીએ. તો આપણે આગળ જે 3 મુદ્દાઓ ભણ્યા એના ઉપરથી આ પ્રશ્ન સમજવો એકદમ ઈઝી રહેશે. સમજ્યા? આગળના 3 મુદ્દાઓ જે સમજ્યા, જે ટેક્સ્ટ બુકની બહારના છે, તમારા સિલેબસમાં નથી પણ જાણવા જરૂરી હતા, તો એ સમજ્યા તો આ 3 આટલા પોઈન્ટો તમને આસાનીથી સમજણ પડી ગઈ છે. હવે આના પછી આપણે એક નવો મુદ્દો લઈશું કે પરમાણુ વર્ણપટની શ્રેણીઓ. કઈ શ્રેણીઓ છે? બામર, લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફંડ, આ બધી જે શ્રેણીઓ છે એ શ્રેણીઓ પર આધારિત કેટલાક દાખલાઓ પણ ગણીશું. બહુ સરસ મજાનો પ્રશ્ન છે, પણ એના પહેલા આ પ્રશ્ન એ વ્યવસ્થિત તૈયાર કરવાનો રહેશે.